હિંમતનગરમાં હોળી પર્વ નિમિત્તે કિન્નરે દત્તક પુત્ર લઈને ઉજવ્યો જેવો ઉત્સવ. ઉજવણી નિભાવશે માતાની જવાબદારી. રાજ્યમાં કિન્નરો ક્યારેય માતા નથી બની શકતી. આ એક પૌરાણિક માન્યતાઓને લઈને ચાલતી આવતી પ્રથા છે. આ કિન્નરોને પણ માતા બનવાનો હરખ ઉમંગ જોવા મળે છે, પણ આજના સમયમાં કિન્નરે માતા બનીને એક બાળકની પૂરેપૂરી જવાબદારી નિભાવવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પાટનગર સમાન એવા હિંમતનગર શહેરમાં કિન્નર સમાજના ચેતના દીદી અને સોનલ દેએ 4 મહિના પહેલા એક પુત્રને દત્તક લીધો હતો. આ હોળી પર્વ નિમિત્તે દત્તક લીધેલા પુત્રનું નામ રુદ્રરાજ રાખવામાં આવ્યું હતું અને એનો જેવો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનો અને ભક્તોએ ભેટ સોગાદો આપી સોનલ દે માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી કિન્નર અખાડાના ગુરુજી ચેતના દેના ભાઈના પુત્રને 4 મહિના પહેલા દત્તક લેવામાં આવ્યો હતો. સોનલ દેએ દત્તક લીધેલ પુત્ર રુદ્રરાજનું માતા તરીકેની તમામ જવાબદારી નિભાવશે અને ગુરુજી ચેતના દે પિતા તરીકેની જવાબદારી નિભાવશે. રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા.